મિત્રો મનસુખભાઈનો એકદમ નવો રેકોર્ડિંગ આવી ગયો છે. તાંત્રિકનો મનસુખભાઈએ ભાંડો ફોડ્યો. મનસુખભાઈએ ફોન કર્યો કે મારા પિતા ભરત પથારીયા છીએ, મારે જોગ જોવડાવવો છે. અને તાંત્રિકે શું જવાબ આપ્યો અને થઈ જોયા જેવી મનસુખભાઈ ઉધડું લીધો ઢોંગીને. સાંભળો ફૂલ રેકોર્ડિંગ. હાલો બાપા સીતારામ ઓફિસમાંથી બોલો. બોલો. આપણે થોડુંક જોશ જોડાવાનો હતો. શું? થોડું જ્યોતિ જોડાવાનો હતો એમ. હા બોલો, શું જોડો? થોડુંક ઘરમાં કંકા થયેલા કરે છે. કઈ જગ્યાથી બોલો? હું ગોંડલથી. હા ગોંડલથી. હા, શું નામ? શું નામ છે? મારું નામ મનસુખભાઈ. મનસુખભાઈ? હા. હા, તો બધું કરી આપો. એમાં થોડો ખર્ચો થાય પૂજાનો. થોડો ખર્ચો થાય પૂજાનો, કરી શકો? હા, કરી શકું ને. હા, તો બધું ઓકે થઈ જાય. બોલો. હા, કેમ કે ઘરનાનો એનો કોઈને વાંધો નથી, પણ મારા હાહુ છે ને, હા હા, ઈ જ અટાણ ફૂરહાંડ છે એમ છે. કઈ નહીં, મેં બધું ઓકે કરી દઉં. આવલને સીધી કરી નાખો એકદમ. અને બધા થોડાક બહુ ઓલું કરે છે. હા, મને ખબર છે. એ ઓલો નહીં કરે ને બધું બગાડે છે એમ. હા. હા, ઘરમાં દીકરી બે ફોનમાં જ વાતો કર્યા કરે. એ જ કેવું સવાલ બગાડે છે. એ થોડો લોચાવાળો કામ છે. એટલે બધું કરી દઉં. એમાં એક તો બેનનો ફોટો, એક તમારો ફોટો. આપણે ક્યાં ગામથી બોલો? મેં આપણે બનાસકાંઠા. બનાસકાંઠા. આ બાપા સીતારામ જ્યોતિષ છે? હા, બાપા સીતારામ મહારાજ બોલું છું. બાપા સીતારામ એટલે ઈ કોણ? ઈ ક્યાં? એ બગદાણા વાળા બાપા સીતારામ. બગદાણા વાળા? હા, જુનાગઢ બગદાણા નહીં, બગસરા. હા હા, ઈ જ્યોતિષ છે. હા, ભગત છું બાપા સીતારામ. હા, આમાં કઈક લખ્યું છે કેવું? અઘોર હા, જ્યોતિ, તાંત્રિક ક્રિયા, હા, પછી અઘોરી ક્રિયા. એ બધું તો આપણે બધું કરી દઉં તમને. ખાલી એક સાસુનો જે ને નામ મેં તો સાસુનું નામ લખીને મોકલો, યા ફોટો મોકલો. હાલો, ઈ મોકલી દો. અને હા, ઈ મોકલી દો. તમને ખર્ચો કેટલો થાય? ખર્ચો થાય એમાં 1500-2000 જેવો ખર્ચો થાય. ઓકે. અને તમે કઈ સમાજમાંથી? અમે જોશી, મતલબ જોશી બ્રાહ્મણ. ઠીક ઠીક. હા. અને પછી આ મારા હાહુનું કદાચ સરખું નહીં આવે તો? નહીં આવી જાય કાયમ માટે. તમારા આ જીવનનો કરી આપો. એમની ક્યાંક બાઈક નું ક્યાંક હશે, ઈ તૂટી જાય ને ક્યાંક ઘરે વહી જાય, ડેરો થાય ને. અરે એ કાંઈ નહીં થાય. તમે આ જીવનનો કરી આપો. બે માણસ ખાઈ પીને જલસા કરજો તમે. હા હા, ઈ તો થઈ જાય. હાલો કદાચ. પણ મારે એ કોઈને કીધે સમજતા નથી હો. બધા સમાજ એ ભલે રહ્યા, મેં બધું ઓકે કરી દઉં. તમારે ઓકે થાય પછી કીધો ને કે આ મહારાજ બધું ઓકે. અને હું એક ધંધામાં ક્યાંય હરી હોતી નથી સમજ્યા. હા, મેં સમજી ગયો. તમે કીધું એટલે જ મેં કહ્યું કે થોડો ગુચવાઈ વાળો છે, બધું ઓકે કરી દઉં. મગજ કામ જ નથી કરતો. બધું હવે અમે ચાલીને કહે તમને જેવું કરી આપો. એટલે કદાચ તો કઈક કરી મૂક્યું હોય એવું હોય. એ નહીં ને, અમે ચાલીને કહે તમને જેવું કરી આપો. એમ નહીં, આ કદાચ મારું મગજ નથી કામ કરતો તો એમાં કદાચ કઈક ખરાબ જગ્યામાં. મને એક ભાઈ ભુવા જે અમારા કુળદેવ ના છે ને, હા, એને એવું કીધું કુંડારામ પગ પડ્યો છે. એ કુંડાળા કઈ નહીં. કુંડાળામાં પગ પડ્યો તો એ ઉતારો કહેવાય. ઉતારો હું મતલબ નહીં ને, વસ્તુ બીજી છે. આમ એમ નહીં તો હું તમને પૈસા અત્યારે નાખી દઉં. હા, અત્યારે નાખી દો પૈસા ને ફોટોશૂટ ચાલુ કરી દઉં વિધિ. હા, તમે શેની વિધિ કરશો? હા, આપણે બૈરાની સાસુની કરી છે એટલે એ લોકો તમારા ફેવરમાં આવી જાય ને બધું શાંતિથી કામ થઈ જાય. હા, અને મારે ધંધાનું થોડુંક સેટ થઈ જાય એનું કરી આપો. શું ના આપણે શું ધંધો કરો? હું સાહેબ છે ને, મારે આ ડીજે છે, પછી એવું બધું છે. એટલે ડીજે નો છે આમ ધંધો? ડીજે સાઉન્ડ સિસ્ટમ છે. હા, સાઉન્ડ સિસ્ટમ ડીજે નો છે. લગન ગાળામાં બધું હોય. હા, એ કરો. હા, તો કઈ બી મરણ ના ભજન કરતા હોય ને. હા હા, એમાં જે ગુજરી જાય ને એની પાછળ આપણે ભજન કરી. હા, ભજન કરો એટલે સાઉન્ડ મૂકો છો ને એ કરો છો. એટલે એમાં હું આ બધા આપણે ધંધાનો ભેગો લઈ લો એકદમ. ધંધાનો બી તમારે માર તરફથી કરી આપો. એમાં આટાણા જે નકર પેલા માણસો મરી જાય ને એટલે ભજન કરતા, હમણાં ભજન બંધ કરતા. નહીં માર તરફથી કરી આપો આપણે ધંધાનો. એના કઈ તમારાથી આ ખર્ચો એ નહીં લેવું. એ માર તરફથી બધું ઓકે કરું તમે ધડાકે. એટલે માણસો સોમાહામાં અટાણે છે ને લગન ગાળો બંધ હોય. મેં શું કહું, તમને ટાઈમે નહીં મળે. ચાલુ એટલે માણસો મરે તો ભજન તો ચાલુ થઈ જાય. તમને ટાઈમે નહીં મળે. જેવો કરી આપો ધંધાનો, પૈસાનો ધંધાનો. આપણે શું છે, ખાલી મરણનું ચાલુ થઈ જાય ને. હા, તો મરણનો કરી આપો. એ મારી પાસે ભેગો એ બી હોય તો એમાં બી આપણે 2 પૈસા મળે ને, 2 પૈસા બરાબર ને. જો અમારે સાઉન્ડ સિસ્ટમ કોક મરે અટાણ સોમાન લગન તો હોય નહીં. હા,
એટલે કોક મરે ને એટલે મરણિયા ભજન ચાલુ હોય સમજ્યા. હમ. પણ હમણાં મરવાનું બંધ થઈ ગયું છે એટલે હમણાં બે ત્રણ મરણ થયા હતા પછી ઈ ભજન થઈ ગયા. મેં અમે કઈ નહીં એ બધું કરી દઉં તમારા ધંધાનો ને તમે આ કરવો તો આ નંબર આપણે શું છે જેમ ગઈઢા માણસ મરે ને એમ ભજન થાય. હા મને ખબર છે પછી એ હોય તો 12મો ના. હા ભાઈના 12માં ભજન અમારી નેટમાં કરે છે સમજ્યા. હા એટલે જેટલા ગઈઢા મરી જાય ને એટલે અમારા ભજન થાય. હા હા કઈ નહીં તમે આ મારી વાત સાંભળો તમે. એવી વિધિ કરી દો ને અમારા જેટલા ગઈઢા હોય ને બધા મરી જાવ એટલે આપણે અરે હા તમે બે ફિગર લાવો તમને ટાઈમ નહીં મળે એવું કરી આપો ધંધાનો. અને પાછા એક હારે મરી જાય તો પાછા કેટલાક ના ઘરે ભજન ગાવા. અરે તમે એ જુદા જુદા જઈજો ને કોઈ એક દાડામાં તો એટલા બધા મળવાના નથી ને જેમ. હા કેમ? આપણે શું છે અઠવાડિયે એક ભાભો મરે ને હા તો એક બાબો મારે જેવું કરી આપો તમારે 12મા ચાલુ જ રહેશે સાઉન્ડ. બસ એટલે મારે છે ને આ અઠવાડિયું સોમામાં પછી લગ્ન ની સીઝન આવે ને તો પછી આપણે વિધિ પાછી કરી અને મરતા બંધ કરાવી દઈએ એટલે પછી પાછું આપણે લગ્ન કાઢો. હા તો કઈ વાંધો નહીં એ કરી દઉં ચાલુ ભેગી તો ભેગી. હું તમારામાં પૈસા નાખી દઉં. હા નાખી દો અત્યારે. કેટલા નાખું. હા 2000 રૂપિયા. અને કાલે પછી આ ચાલુ કેદી થાય. ચાલુ આજે કરી દઉં ને હમણાં કલાકમાં સામાન લઈને કલાકમાં પૂજા ચાલુ કરી દઉં. હા તો હાલો હું મારો છોકરો આવે ને એટલે હું હમણાં તમારા પૈસા નખાઈ દઉં પણ જો મરવાનું ચાલુ થઈ જવું જોઈએ. અરે હા ભાઈ કીધો ને તમને ઓકે કરી આપો. તમે પછી આ વાત કોઈ ન કરતા. અરે આપો તમે જાણો હું જાણો કોઈને એ થોડી કરાય આવી. કાલે કોક ને ખબર પડે કે મનસુખભાઈ હા એ આવો નહીં આવે મનસુખભાઈ એ બધું નહીં હોય એ મરે ને એટલે આપણે ભજન ચાલુ. મારી વાત સાંભળો વાત બધી ગુપ્ત રહ્યા કરે. બસ અને લીંબુ મરચા જે કાંઈ તમે કયો વિધિ હા એ મેં આમ કરી દઉં અહીંયા પૂજા કરું એટલે ધડાકો બોલ બોલ એક બાબાનો. મરી જ જવો જોઈએ પાછો ડકો નો. અરે હા ભાઈ મેં શું કહું એક બાબાનો ધડાકો બોલવું જોઈએ. બસ એક બાબો મરી જવો જોઈએ દર અઠવાડિયે. હા તો ભાઈ એ જ કેવું છું મેં પૂજા. પૈસા નાખું ચાલો. હા નેકો કેટલી વાર લાગે. અડધી પોણી કલાકમાં નાખું આવી જાય એટલે મારા પાસે ફોન કરજો. હા સારું તમે નેકો ત્યાં મને લિંક કરો કે નેકો છો અત્યારે. કાલે કોક મરશે કે પરમદી મરશે. અરે હા તમે કીધું એટલે અમે મેં ચાલુ કરતી પૂજા ચાલુ કરતી તમને કાલે. ઈ પાછા મંત્ર યાદ રહેજો ને ક્યાંક મરવાનું બદલે જીવન ચાલુ થાય નહીં. હે શું મરવાની કેવું એ ચાલુ કરી દઉં પૂજા તમે ખાલી પૈસા નેકો એટલે સામાન લઈને મેં તરત વિધિ ચાલુ કરી દઉં. ઓકે હાલો હમણાં તમને કલાકમાં નાખી દઉં છું. કેટલા 2000 નાખું કેટલા નાખું. હા 2000. ઓકે હા ભલે આ નંબર ઉપર જ નાખવાના. નાખી દેવાના. હા બોલો. હા આવ્યા પૈસા. હા નહીં આયા ચૂકા આયા. તો હમણાં આવશે હાલો. હા નેકો તમે નેકો એટલે આ નંબર ઉપર નેકો કે સ્કેનર મોકલું તમને. સ્કેનર મોકલો ને. હા તો તમે આ નંબર વોટ્સઅપ કરો. હા એ આમાં તો થઈ ગયું ખાલી આમાં નાખી દેવાનું છે બાકી તો બધું રેડી છે નંબર માંથી તો. લે સ્કેનર હા તો આ મોકલું છું સ્કેનર તમને. ઓકે અને ઓલું તમે કીધું એમાં થોડુંક ફેર પડ્યો. હા ફેર પડી જશે કીધા ને તમને. અટાણ હવે મારા બાપુજી છે ને લગભગ તો ઈ જ વ્યાજ જાય એવું થયું છે. અરે મેં બધું ઓકે કર્યું તમે આ ખાલી સ્કેનર મોકલો તમે નેકો પૈસા ચૂકો ચાલુ કરજો વિધિ. એમની અટાણ આપણે તો હજી વિધિ પહેલા અટાણ મારા બાપુજી હિપકાત લેવા. હા પાછા મેં અહીંયા વાત કરું એટલે બધું ઓકે થાય છે. ના તમારી વિધિ તમારી તાંત્રિક વિધિ રહી ને એની મને વિશ્વાસ બેસી ગયો. મેં શું કહું છું તમને મેં વોટ્સઅપ ઉપર સ્કેનર મોકલો તમે પૈસા નેકો એટલે સામાન લાવીને મેં બધું ચાલુ કરી દઉં ફટાફટ. હા ઈ તો કરવું જોઈએ પણ હવે અટાણે તો તમે ખાલી તમારી યારે વાત કરી ને. હા એટલી વારમાં મારા બાપુજી હવે અટાણ લગભગ વ્યા જાય એમ. અરે ભાડા બાપુજી જાય કે નહીં જાય એ મેં કેવું ઝીકો કરો મેં સ્કેનર મોકલું તમને કહો તો પછી. હા સ્કેનર મોકલી દો. હા પછી આ મારા બાપુજી વ્યા જાય ઘરે ને બોલો. બાપુ વાત તો સાંભળો મારી. હા એટલે ઈ કીધું આપણે ઈ થઈ ગયું પણ હવે ઈ વાત આપણે વાત જાહેર કરાય નહીં ને કે મેં જોવડાવ્યું તો એમ. અરે એ બધું જાહેર નહીં કરાય કઈ નહીં કરાય. હા ઓમ નકર અત્યારે છે ને મારા બાપુજી રહ્યા ને ઈ અડધી કલાકમાં જ બીમાર પડી ગયા. એક અમાર હા તો એ કઈ નહીં બીમાર તમે મેં મોકલું સ્કેનર તમે આ લીખીને મોકલો મને આ નંબર પર. એવું મને નથી આવડતું. હા તો મેં મોકલું તમે સ્કેનર તમે પૈસા કરાવો છો તો પછી મોકલું એમ કેવું. એમ પૈસા દેવા માટે થઈને તો બેઠા છીએ તમે આપણે. હા તો મેં મોકલું સ્કેનર. હા અને પછી આ મારા બાપુજી ગુજરી જાય તેમાં ભજનમાં પાછા આવજો. અરે હા ભાઈ. હા કેમ કે એટલે તમારા હિસાબે જ મારા બાપુજી લગભગ તો વ્યા. અરે હા મેં એ બધું તમે કરજો તમે મેં મોકલું તો સ્કેનર તમે પૈસા કાઢો ને સામાન લેવા જવું મેં. આઈએ હમણાં નાખી દઉં છું આગળ. હા અને આમ જો પછી મારા બાપુ આવ્યા. હા આયા છે હજુ નહીં આયા હવે મેસેજ આવે ને પછી. તો આમાંથી તો ઓકે બતાવે. હા આમાંથી તો ઓકે બતાવે 2000. ઓકે મામે નહીં આયા ને પછી ઓકે કાઢી બતાવે. જોતો છોકરા જોતો ભાઈ ગયા પૈસા જોતો.
જો તો આવે કોઈ આવે તો તમને નહીં કીધું આવી ગયા. તો કદાચ આ બોલું સર્વર ઢીલું હોય છે. અરે એ હવે આવે તરત જ ખબર પડી જાય, તરત થઈ જાય કે આવી ગયા. નેટ ઉપર આમાંથી તો બતાવે છે ઓલી જાય એવું. તો બાપુ આવી જાય મને પાછો ફોન કરો. આવે તો ફોન કરો, પણ આજે મેસેજ નહીં આવ્યો તો મનસુખભાઈ. હા હમણાં આવી જાય મેસેજ, કેમ કે ઈ ચાલુ જ છે આમાં નાખે છે, પણ કઈક ઓલું હોય છે નેટ નો વાંધો. નેટ નો વાંધો થાય હવે તમારે. મારે તો તમારો મેસેજ આવી ગયો, તમારો ફોટો આવી ગયો વોટ્સઅપ ઉપર, ભજન ગાતા રહો. હા તમે ભજન ગાઓ છો, કલાકાર છો ને તમે? એટલે મેં તમને કીધું આપણે શું છે કે એ ભજન ની કલાકાર છીએ એટલે હા પણ તમારો ફોટો તમારો ફોટો આવી ગયો, મેં જો વોટ્સઅપ ઉપર જોઈ લીધો ભજન ભજન. એટલે મેં તમને કીધું કે 80-90 વર્ષના બાબા મરી જાય ને એટલે આપણે ભજન હાલ્યા કરે, એટલે અટાણે સોમાં પૂરતું આપણે ધંધો થઈ જાય સમજ્યા. હાલો કાંઈ તમે આ પૈસા મોકલો છો, આવે તો મેં તમને રિંગ કરું. હમણાં આગળ આવી જાય, પણ મારે સાંભળો એમાં શું છે કદાચ બીજી નાઇટમાં મરવાને બદલે ક્યાંક મારો બાપો મરી જાય નહીં. હા એ બધું છોડો ને, તમે મળવાના પેલા તમે પૈસા મોકલજો, બધું સામાન લાવીને વિધિ કરું મેં. હા ઈ તો હમણાં પૈસા તો આવી જાય, પૈસા માટે થઈને તો આપણે કરી છીએ બાપા, ઈ ક્યાં કઈ વાંધો. હારો તમે મોકલો મેસેજ. એટલે મારે તમને એટલા માટે ચોખવટ કરું છું, ક્યાંક બીજાનો જોશ જોવાનો છે ને, મારે બાપુજી હિપકલીએ છે ક્યાંક ઈનો મરી હા જાય. એ બીજાના હજુ વિધિ ચાલુ થાય પછી બધું તમને કેવું હોય, પેલા વિધિ ચાલુ કરવા દો. પેલા મારા બાપુજી મેળ્યા હિપકા લેવા એમ કહું, એટલે ક્યાંક બીજાની કરવાને બદલે ક્યાંક મારો બાપો મરી જાય નહીં. આપણા બાપાના કા ગોઠવાના હે હજુ તો તમે પૈસા. તમે મંતર બોલવામાં ક્યાંક ઓલી વિધિ કરવામાં બીજા મારા મંતર હાલો કાંઈ મંતર નહીં બોલાય, તમે પૈસા મોકલો ચાલો સામાન લઈને ચાલો. પૈસા લીંબુ બીંબુ ઉતારીને બધું કરી જ નાખો. હા તો તમે પૈસા મોકલો, આવે એટલે ચાલુ કરો વિધિ. હા તમે પૈસા નાખી દઉં છું, પણ જો મારો બાપો ન મરી જાય બીજાના બાપને મારવાના છે. અરે બાપા તમારા બાપાનું કા મને નામ હે, મને શું ખબર હે. હા તમારી યાર ફોનમાં વાત કર્યા પછી ઈબકા લેવા માંડ્યા છે. અરે એ આવો વાત કરવાથી કઈ એમ થતો હોય તો બેન લોકો પાછળ નહીં પડી જાય, લાખો લોકો. એમાં હું ખબર પડે કાં તો ઓલા મંજુભાઈ ફોન કર્યો તો તાંત્રિક. હા એ આવો કઈ નહીં હોય, એ કોઈ હાથમાં આમ થોડી કોઈ મરી જાય ખા આવી રીતે. આ તો પૂજા સમાજના બીજેને મારવાના છે, આપણે મરવાનું નથી. આપણા વિધિ હાલો વિધિ પેલા પૈસા આવશે, સામાન લાવું ચાલુ કરું ત્યારે કેવું તમને. ઓકે પણ બીજા જ મરવા જોઈએ, અમારે ઘરે કોઈ મરે નહીં. હા હાલો. હવે થોડુંક એમાં પ્રોબ્લેમ એવો થયો હે. હા મારી ઘરવાળી કે એવી વિધિ ન કરાવાય કે નકામું આપણે ઓલું થાય એમ. નહીં કરવી જવા દો વાહ, બરાબર. શું કરું? અરે નહીં વિધિ કરવી જવા દો ઘરવાળી ત્યાં. એમાં શું છે કે એમ કે છે કે કદાચ પછી ઓલું થાય તો શું કરવું એમ. અરે ભાઈ જવા દો ને યાર, નહીં કરવી તો લેટ ગો કરો. તો બંધ રાખીને. અરે બંધ રાખો ને તો ભાઈ, તમે ઘરવાળાની સાસુની વાત કરતા કરતા આ વાત લઈને આવ્યા છો. એમાં એવું મારે એને પૂછવું જ પડે ને, નકર વળી શું છે ક્યાંક ઓલું મેલ પડતું ને ઘરમાં ડખો થાય તો એમ થાય ને. હા તો વાત જવા દો ને, મેં તો ના પાડું ને તો મેં એમાં શું છે તમારી યાર વાત કરી ને તે પછી મારા બાપુજી બીમાર પડી ગયા એટલે પછી ભાઈ આવો કાંઈ નહીં હોય યાર. તમે હું મને મેં લોકોને મેં ચોધું ભણું, તમે મને હું વાત કરો. એમાં શું છે કે આપણે ઓલી વાત થઈ ને તે પછી મારા બાપુજી. અરે વાત નહીં, મેં લોકોને મેં ભણાવું, તમે મને હું ભણાવો છો. પૈસા હાલો નહીં કાલવા જવા દો ને, લેટ ગો કરો બાપ. ફોન નહીં કરતા મને. અરે પણ મારા તમે મારી વાત સાંભળો, એમાં એવું છે. અરે ભાઈ મેં શું કહું, મને ફોન નહીં કરતા, આપણે કઈ નહીં કરવું, જવા દો બસ. એમ નથી, તમે પેલા મારી વાત સાંભળી. એમાં હું બીક ઘરી ગઈ કે આ તમે નથી કીધું ને આપણે. અરે બીક ના કઈ એમાં હજુ આમ કઈ ઉપાડો ચાલુ કર્યો નહીં, કઈ ખબર નહીં. તમારી યાર વાત કરીને મારા બાપુજી ઈબકા ભરવા આમ વાત કરવાથી લોકો આમ થઈ જતો હોય તો બેન લોકો માર પાછળ પડી જાય, લાખો લોકો. તમે કીધું કે હમણાં અડધી કલાકમાં ફેર પડી છે, ફેર પડ્યો મારા બાપુજી લે ફેર આવો કાંઈ નહીં ફેર પડે એ બધું. આ તો આપણે પૈસા મોકલો, સામાન લઈએ તો આપણે વિધિ ચાલુ થાય. કાંઈ વાંધો નહીં, પણ એમાં શું છે પછી આમાં ઓલું સમાજમાં એવું થાય ને. આ વાત જવા દો, મેં ડિલેટ મારું. બેઠા હતા મરી જવા માટે મંજુભાઈ જોશ જોડે. હા ભાઈ મંજુભાઈ જવા દો, મેં ડિલેટ મારું તમારો નંબર ના વોટ્સઅપ ડિલેટ મારું. ના નો મારતા, આપણે હજી મારે હજી કામ કરાવવાનું છે. તમે તો અમે મારે શું કામ કરવાનું, તમે મારે તમે સાંભળો હજી ભાઈ ને ફોન. તમે હમણાં મોકલું છું પૈસા નામ કરું, તમે હું યાર એક વાર કુડકી વાળા સમજો મને. તમે મારે હાવ ખાલી પૈસા આટલું જ સંબંધ રાખ્યો. આરામ નહીં મેં તમે કુડકી વાળો સમજો મને. અરે તમારી વાત, તમે આ તો આપણે પછી યાર તમે ભજની કહો, ભજન જેવા સંસ્કાર રાખો ને એમાં અંદર મન મેં. અરે ઈ તો છે જ બાપુ, એમાં કઈ વાંધો નહીં, પણ આ તો શું છે. હા જાણે વાહ. અને તોય તમે કયો તો નાખી દો પૈસા, માઈ ગયા નો જો હાલો. આરામ નહીં, તમે નાખવાની કા તમે મને કહો આમ જ્યાં નાખવું છે ને આમ એ બધું મારા પાસે 1000 ફોન આવે તમારે જેવા.
અરે ઈ તો લોકોના. પણ આ ફોન અઘરો આવ્યો છે અદા આ ફોન છે ને આ ફોન હા. ઈ બહુ ઊંધો ફોન છે આ તો અરે ઊંચો હે પણ તમે મેં આવો એ બધું તમને ખબર હે એ બધું આવું થાય નહીં કોઈ એ કઈ આપણા ભાઈરાનો ને તમે વાત કરી એટલે મેં કીધું છું. અરે ઈ તો કાંઈ વાંધો નથી પણ હવે ઈ એમાં એવું છે કે હું મારે હાહુ રહી ને ઈ કે મારી ઘરવાળી એમ કે એને ખબર પડે તો ખોટો ઘરમાં ડખો થાય ને બીજો. હા તો વાજીને જવા દો ને તો મેં તો લેટ ગો કરો બા. ઓકે અને આ મારા બાપુજીનું કઈક સારું થાય એવું થોડું કઈક આ પાછા બાપુજીનો જ બધું માતાજી હારો કરશે કોઈ મારા હાથમાં થોડી મેં થોડી ભગવાન મેં કીધું કે એટલે મેં કીધું આપણે તો બીજે મારવાના હતા તો ઘરે મરી જાય એમ થયું છે. અરે એ આવો કઈ કહેવાથી કોઈ નહીં મળે એક વાત સાંભળો. હા કાંઈ વાંધો ના હાલો હવે તો હવે ઈ રેડી થઈ